મારા રામા ધણી તારો મહિમા ઘણો રે વારે આવો એ મારી નૈયાને પાર ઉતારો હે પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂરો હે પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂરો કડતી દે ગુતારી ધણી રે વારે આવો મારે નૈયાને પાર ઉતારો હે મારા રામા ધણી તારો મહિમા ઘણો રે વારે આવો હે મારી નૈયાને પાર ઉતારો હે બીજો બીજો પરચો પીરે નડદે ને આવો એ બીજો પરચો પીરે મીનળ દેને આઈવો એવું કડતી દે ગૌતારી ધણી રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો હે મારા રામા ધણી રે તારો મહિમા ઘણો રે વારે આવો હે મારી નૈયાને પાર ઉતારો હે મારી નૈયાને પાર ઉતારો અરે મારો નાનો ભાઈ જીગો દાલ અને તેને ચુંદડીઓ ઢારવા ક્યારનો ગયો છે પણ હજુ સુધી એ પાછો કેમ નો આવ્યો? આવી ગયો મોટભાઈ. અરે જીગા દાલ અને તેને ચુંદડીઓ ઢાળીને આવ્યો? એને ક્યારની ઓઢી લીધી, ચુંદડીનો ઇનકાર કર્યો. અરે શું વાત કરસ જીગા? હા. ચુંદડીનો ઇનકાર કર્યો? હા, અરે લાવા ચુંદડી મારી પાસે, હમણાં જ જાઉં છું દાલણ દે પાસે અને ઓઢાડીને આવીશ. હવે તમે ખાંધો કાઢી આવો. એકવાર તો હું ગયો તો ના પાડી તોય. આહા જપલે હરી કા નામ બનવા જપલે હરી કા નામ જપલે હરી કા નામ મનવા જપલે હરી કા નામ उसके नाम से बन जाएंगे उसके नाम से बन जाएंगे बिगड़ बिगड़े काम मनवा जपले हरि का नाम मनवा जपले हरि का नाम અરે દાલણ દે મારા નાના ભાઈ જીગાને ચૂંદડીઓ ઢાળવા મોકલ્યો તો પણ તે ચૂંદડીનો ઇનકાર શા માટે અરે કર્યો? એટલા જ માટે કારણ કે દાડલ દે તો સુંદર શ્યામ ના નામની ભાઈ ચૂંદડી ઓઢી લીધી છે. અરે શું વાત કરસ? હા ભાઈ દાડલ દે સુંદર શ્યામ ના નામની ચૂંદડી ઓઢી લીધી છે. અરે અમે વારવટિયા કહેવાય, અલગ તણીમાં અમે માનતા નથી, માટે ચૂંદડીઓ ઢાળવા આવ્યો છું, પણ ઉઠાડીને જ જઈશ. અરે ભાઈ આવો અનોખો દેહ તને મળ્યો છે તો ભગવાનને ભજી લે જેથી કરીને તારો દેહ પાવન થઈ જાય. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર
હે ભાઈ તું જેવા ભાઈ તું ભજી લે કીર્તાર હે ભાઈ તું ભજી લે ને કીર્તાર મોંઘો મનુષ્ય ફરી ફરીને મોંઘો મનુષ્ય ફરી ફરીને મળે નહીં વાર રમવા હે ભાઈ તું ભજી લે ને કીર્તાર અરે મારા નથી ભજવા કિરદાર ચૂંદડી ઓઢાડવા આવ્યો છું અરે ઓઢાડીને જ પાછો જાય દેહો દેહો એ झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार झूठी काया झूठी काया झूठो कुटुंब परिवार राजा गोपी चंद અને ભરતરી રાજા ગોપી ચંદ રાજા ગોપી અને પરતરી છોડી હાયલા રે કરબાર છોડી હાયલા રે કરબાર હે ભાઈ તું ભજી લે કીર્તાર અરે ભાઈ તું ભજી લે ને કીર્તાર અરે હજુ કહું છું દાણ દે ચૂંદડી ઓઢાડવા દે મારે નથી ભજવા કાંઈ કિરદાર હમણાં જ આવું છું ચૂંદડી ઓઢાડવા અરે ભાઈ હજુ તને સમજાવું છું પાછો વળી જા દાડલ દે આ ચૂંદડી તો કોઈ કાઢે નહીં ઓઢે અરે દાલણ દે ચૂંદડી તો હું ઓઢાડીને જ જઈશ અરે જોઉં છું કે તને કોણ બચાવશે હજુ કહું છું ભાઈ પાછો વળી જા ચૂંદડી તો દાડલ દે કોઈ કાઢે નહીં ઓઢે અરે ભાઈ પાછો વળી જા મેં તો સુંદર શ્યામ ના નામની ચૂંદડી ઓઢી લીધી છે અરે પાછો વળી જા ચૂંદડી તો હું ઓઢાડીને જ જઈશ અરે દુષ્ટ પાપી વાનર કોણ છે તું ત્યાંથી જ ઊભો રહેજે એક ડગલું પણ આગળ વધ્યો છો તો ખંભામાંથી હાથ સમળગો બહાર ખેંચી લઈશ અરે મારી આડે આવનાર છે કોણ તું અરે હું ખીમડિયો અરે કોણ ખીમડિયો હા હા ખીમડિયો અરે ખીમડિયા મારા રસ્તામાંથી આગો આયલો જા દાલણ દેને ચૂંદડી ઓઢાડવા આવ્યો છું અરે જીવા હું જોઉં છું કે આ ખીમડિયાની હાજરીમાં ઢેલડી નગરની બેન દીકરી ઉપર કોણ હીણી નજર કરી શકે છે અરે ખીમડિયા તું આવ્યો છે ઘણે દૂરથી તારું મોઢું ભર્યું છે ખાંડનું અરે આ ગુફા છે સિંહની કાર નથી રાંડી રાંડનું અરે જીવા હું તો છું કાળનો પણ મહાકાળ પકડી પછાડું કઈક ને નીચે છું ઉચ્ચની ઓલાદ અરે થઈ જા સુરા બધા સિયાડા નહીં કાયરની કટાર જીવા હું તો એક વાઘ વિકરાળ છું અરે આવી થઈ જા જા હોશિયાર. આવી જા હોશિયાર થઈ જા અરે ભાઈ કોણ છે તું ક્યાંથી આવે છે અને આવા કાળા વસ્ત્રો અને હાથમાં ભાલા શા માટે છે ભાઈ અરે દાલડ દે ઢેલડી નગરની અંદર રહેનાર વણકર જ્ઞાતિનો હું ખીમડિયો હાથમાં ભાલા હથિયાર અને કાળા વસ્ત્ર એટલા માટે જ કે મારી એકની એક મરી ગયેલી લાડલી બેન ચંપા એનો ન્યાય માંગવા રાવત રણસિંહ પાસે ગયો હતો રાવત રણસિંહે ન્યાય નથી આપ્યો એટલે રાજની સામે બારવટા ખેલું છું એટલે કે ખીમડિયા બેન માટે થઈને બારવટા ખેલે છે પણ આ બારવટાની અંદર
કઈક બેનું વિધવા થશે, અરે કઈક કેટલાના લોહી રેડાશે ભાઈ, અને કઈક બાળકો અનાથ થશે. આ બધાનું પાપ તારા સિરે ચડશે ભાઈ. અરે દાલડ દે, પાપ અને પુણ્યનો હિસાબ આ ખીમડિયા પાસે ન હોય. હું તો માનું છું માત્ર મારી બેનના ન્યાયમાં. અરે જો તારી બેનનો ન્યાય તને મળી જાય તો આ ભાલા અને હથિયાર નીચે મૂકી શકીશ? અરે દાલડ દે, મારે મારી બેનનો ન્યાય જોઈ છે માત્ર ભાલાની અણીએ. જણાવો મારી બેનનો ન્યાય મને કેમ મળી શકે? અરે જે તાકાત નથી તારી ભાલાની અણીમાં, એ તાકાત છે મારા અલગ ધણીના નામમાં. અરે જે તાકાત નથી તારી તલવારની ધારમાં, એ તાકાત છે મારા અલગ ધણીના નામમાં. હા સતી હા. એક વાર નહીં પરંતુ 3 વખત જો તારી બેનના તને દિવ્ય દર્શન થાય તો આવજે અલખના ઓટલે, ભેડા બેહી અલખા રાજશું. અરે દાલડ દે, જો તમારા કહેવા પ્રમાણે મારી બેનના મને 3 વખત દિવ્ય દર્શન થાય તો આ ખીમડિયો પ્રતિજ્ઞા કરે છે તમારા ચરણોમાં આવી ભાલા અને તલવાર હેઠા મૂકીશ. એટલું જ નહીં, આ કાળા વસ્ત્ર ઉતારી ભગવા ધારણ કરીશ. પર દાલડ દે, એટલું યાદ રાખજો, તમારી કહેલી વાત જો અશક્ય હશે તો મારા હાથમાંથી રાવત રણસિંહને કોઈ નહીં બચાવી શકે. અરે સાંભળ ખીમડિયા, આ તો અલખનો ઓટલો છે, આવો લાવ, તને પાછો ક્યારે નહીં મળે. માટે અરે લઈ લે લાવ, જીવ તને પાછો નહીં મળે. એ લઈ લે લાવ, જીવ તને પાછો નહીં મળે. હે પાછો નહીં મળે, આ મનખો પાછો નહીં મળે. અરે લઈ લે લાવ, જીવ તને પાછો નહીં મળે. અરે દાલડ દે, એ રે મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. મારે આવા બારવટા નથી ખેલવા. દાલડ દે, મને આમાં કોઈ રસ નથી. હું તો માનું છું મારી બેનના ખૂનના ન્યાયમાં. આવા પાઠ મને ના સમજાવો. હે કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. એ કસ્તુરીને કેવડો લઈ તેલ માતડે. હે બાવળિયાના બીજ વાવે, હે બાવળિયાના બીજ વાવે, આંબો નહીં મળે. હરે લઈ લે લાવ, જીવ તને પાછો નહીં મળે. પાછો નહીં મળે રે મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. અરે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં મળે. દાલડ દે, તમારી કહેલી વાત જો અશક્ય હશે તો એટલું યાદ રાખજો કે રાવત રણસિંહ મારા હાથમાંથી છૂટી નહીં શકે. અરે ખીમડિયા, મારો અલગ ધણી જરૂર તને ન્યાય આપશે ભાઈ. અરે જોયો તમારો અલખ ધણી મને કેવો ન્યાય આપે છે, જોઉં છું. જ્યારે પણ કોઈ વ્યક્તિ સંત માણસનો સંગ કરે તો એને સત અવશ્ય પ્રગટ થાય છે. માટે જ કહેવાયું છે કે કાળિયા ભેગો ધોડિયો તમે બાંધો પણ એનો વાન ના આવે, શાન તો જરૂર આવે. હેવા દોરંગા ભેડા રે ના, એ પતયામાં એ પોતાની જોને જાય એ આવા દોરંગા ભેડા રે નવા બેસીએ. આવો દોરંગા ભેડા રે નાવા બેસીએ. આવો ઘડીકમાં એ ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં જે લટા ઉતરે આવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે.
તો વૈરાગી બની જાય જાય આવા દોરંગા ભેળા રે નવા બેસીએ. આને પતયમાં આ સાઉન્ડ આને પતયમાં પોતાની વઈ જાય આવા દોરંગા ભેળા રે નવા બેસીએ. આવો ખડીકમાં હે ગુરુને ખડીકમાં આવા ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલકા. આવા દોરંગા ભેળા રે નવા બેસીએ. આને પતયમાં અને પતયમાં પોતાની વઈ જાય આવા દોરંગા ભેળા રે નવા બેસીએ. ફાળાની યાદી આપને આજે જે નાસ્તો કરાવે છે એ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ભવનભાઈ ભાલોડિયા અને સ્વર્ગસ્થ ભવનભાઈ બેચરભાઈ ભાલોડિયા એમના પરિવાર તરફથી આજે નાસ્તાનું આયોજન છે. એટલે નાસ્તો કર્યા વગર ફરીથી અમે જાહેરાત કરી છે કોઈએ જવાનું નથી. 2500 રૂપિયા PM ભીમાણી સુરત, 1100 રૂપિયા ટપુભાઈ દેવકરણભાઈ સંતોકી, 2500 રૂપિયા રતિલાલ પોપટભાઈ વાસજાડિયા, 1500 રૂપિયા પ્રેમજીભાઈ શામજીભાઈ વાસજાડિયા, 2100 રૂપિયા વાલજીભાઈ ચકુભાઈ વાસજાડિયા, 500 રૂપિયા દયાળજીભાઈ મોહનભાઈ ભીમાણી, 200 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા વાલજી પટેલ રાજકોટવાળા, 2100 રૂપિયા વલ્લભભાઈ મધુભાઈ ભાલોડિયા, 1000 રૂપિયા રમેશભાઈ કાનાણી, 155 રૂપિયા અરવિંદભાઈ મધુભાઈ ભાલોડિયા, 500 રૂપિયા જયસુખભાઈ કરશનભાઈ વાસજાડિયા, 500 રૂપિયા 1500 રૂપિયા 1551 અરવિંદભાઈ મધુભાઈ ભાલોડિયા, 500 રૂપિયા સ્વર્ગસ્થ રઘુભાઈ શામજીભાઈ વાસજાડિયા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રમેશભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા, 500 રૂપિયા રામ ભરોસે, 4000 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા ભરતભાઈ પ્રેમજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા અરવિંદભાઈ બાબુભાઈ વાસજાડિયા, 200 રૂપિયા અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા, 500 રૂપિયા તરસીભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા, 1000 રૂપિયા જયસુખભાઈ કરશનભાઈ ચાટસણિયા, 1500 રૂપિયા શામજીભાઈ નાનજીભાઈ ભાલોડિયા, 1000 રૂપિયા મનસુખભાઈ રાઘવજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા અરવિંદભાઈ જીવરાજભાઈ વાસજાડિયા, 300 રૂપિયા પ્રવીણભાઈ વસ્તાભાઈ ભાલોડિયા, 200 રૂપિયા વલ્લભભાઈ નાનજીભાઈ ભાલોડિયા, 1500 રૂપિયા છગનભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા, 500 રૂપિયા વસરામભાઈ ભીમજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા પ્રવીણભાઈ વસરામભાઈ ભાલોડિયા, 2000 રૂપિયા જયરામભાઈ ઇરજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા રસિકભાઈ મધુભાઈ ભાલોડિયા, 500 રૂપિયા તરસીભાઈ મોહનભાઈ ભાલોડિયા, 500 રૂપિયા ગોવિંદભાઈ ભાણજીભાઈ ભાલોડિયા, 1000 રૂપિયા મનસુખભાઈ મકનભાઈ સંતોકી,
2000 રૂપિયા ભાણજીભાઈ કરમસિંહભાઈ બાલોડિયા. 500 રૂપિયા છગનભાઈ ધનજીભાઈ ભીમજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા પ્રવીણભાઈ કરમસિંહભાઈ બાલોડિયા. 500 રૂપિયા ભાયેશભાઈ ધનજીભાઈ વૈષ્ણાણી. 200 રૂપિયા જેરામભાઈ પોપટભાઈ વૈષ્ણાણી. 200 રૂપિયા રામ ભરોસે. 1100 રૂપિયા ધરમસિંહભાઈ કાનજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા છગનભાઈ કાનજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા હરીશભાઈ કાનજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા નરસિંહભાઈ વાલજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા મગનભાઈ શામજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા અવસરભાઈ નાગજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા હિતેશભાઈ મોહનભાઈ પાડલિયા. 500 રૂપિયા પ્રેમજીભાઈ હીરાભાઈ ગોહિલ. 200 રૂપિયા રઘુભાઈ ગોવિંદભાઈ ગોહિલ. 30 બારી ભૂકો વલ્લભભાઈ મધુભાઈ તરફથી ગાયોની નીણમાં. 500 રૂપિયા હસમુખભાઈ ભગવાનજીભાઈ બાલોડિયા. 500 રૂપિયા ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ બાલોડિયા. બોલ ઉમિયા માત કી જય. એ જોતા કાનજીભાઈ નથુભાઈ બાલોડિયા. 500 રૂપિયા. ₹500 નાથાભાઈ રત્નાભાઈ જાવિયા. મારો મોટો ભાઈ ક્યારે ચુંદડી ઓઢાડવા ગયો છે, હજી કેમ નો આવ્યો? ચુંદડી ઓઢાડીને આવ્યા? અરે જીગા, દાલણ દેને ચુંદડી ઓઢાડવા ગયો, ત્યાં વચમાં ખીમડીયો ટપકો. પછી અરે મારે ને ખીમડિયાને બગડા સટી બોલી, પછી એટલે મારે હવે આરામની જરૂર છે. હું ના પાડતો તો ને. શું બોલ્યો જીગા? હું ના પાડતો તો ને, હું ગયું અહીંયા તમારે નહીં જવા. અરે જીગા તું શું વાત કરસ? અરે હું લગધીર ગતનો માથા ભાઈરે જીવો, પાછા નો વરી. બાકી ચુંદડી ઓઢાડવા તો જાય જ. તો કરો હવે હું આરામ કરું છું, તું બહાર ઉભો રહેજે. હા આ જીવાભાઈ આ આવી ગયું ભાઈ, તમે ઉભા જ લગતી કર. હા હા, એ હામી બજારમાં સીધે સીધા આયલા જાઓ. હામી ડેલી રહી ઈ જ એની. હા હા, આકોડો વળતા નહીં ના, સીધા. આવડો મોટો નથી દેખાતો, રાંદલમાં એ દીધેલો હે. દીધો પણ રાંદલમાં એમ દીધો હો. બાકી એકનો એક ખોટનો ખીમો. બોલો ને, શું કામ હે? જીવાભાઈ હે હા એને કયો ને, કા ઢેલની નગરનો રાજા રાવત રણસિંહ હા એમની જમણી પૂજા, એટલે કે કોટવાળ કાકા અંદર આવન રજા કાકા માંગે. નહીં, ઓય, ઓ કાકા નહીં. હું આખા ગામનો કાકો હો, એનો અહીંયા નહીં, કાકો તું કેની થાવ. ઘરે આવ્યો? જીવાભાઈ ની અહીંયા. શું કરવા આવ્યો? મારે કામ હતું એટલે આવ્યું. કાકા નહીં, કોટવા. હા કાંઈ વાંધો ના, લે તું કે ને કે રાજા તો લે. હા જીગા, માંથી ઉગાડવાનું કારણ શું? એક બાર એક માણસ આવ્યો, કોણ છે? ઢેલડી નગર નહીં, એના રાવત રણસિંહ, બરોબર. એનો જમણો હાથ. અરે શું વાત કરસ? ઓલો કોટવાલ. નગર ના ઠાકોર
રાવત રણસિંહ અરે એમની જમણી ભુજા કોટવાલ અરે એમને રજા લેવાની ન હોય એને રાજી ખુશીથી અંદર આવવા દે. ભલે હાલો તો તમે ઉભા રહ્યો. ઓ કોટવાલ રજા મળી ગઈ, જાવું હે? કીધું હા ઠાકોળો બાકોળો ઉતરી ગયો ઉતરી ગયો. હાવ હવ બટા જટી જ નહીં બોલાવે ને? નહીં બોલાવે. હાવ સાચું કા હા યુદ્ધે ગયો તમારું તાર કઈ જાવું હે? જાવું એ પણ મેં કીધું ને હા કાંઈ વાંધો ને હાલો તો જાઓ. અરે આ શું રાજના માણસ થઈને આમ રામ રામ કરસ? શું ખોટી મહેનત કરી મેં, ખાલી આમ જ કરવાનું હોય. ખોટી મહેનત કરી. હાલો બેહી જાઓ. કઈ બાર ગામ ઉપર હક બોલાવી જીવાભાઈ તમે? હા એ હું પોઈતે. વાહ, પણ તું કોણ? શું તમારો ઠાઠ? તું કોણ હો? આ કોણ હે? ઈ મારો નાનો ભાઈ જીગો. તો એને કઈ તમને મારું કીધું નહીં? કીધું ને, શું કીધું? લગધી ઢેલડી નગરના ઠાકોર રાવત રણસિંહ હા, એમની જમણી ભુજા એટલે કે કોટવાલ તું પોઈતે. હું પોઈતે કોટવાળો. તો કોટવાલ અહીંયા આવવાનું કારણ શું? અહીંયા આવવાનું કારણ એક જ, મહારાજે મોકલ્યો મને એની આંખમાં ખટકતું ઘણું દૂર કરવાનું છે તમારે. અરે શું વાત કરસ કોટવાલ? હા જીગા. હે તો કાકા મારો પગ હે, તમારે કાયદા કડક હાલો ને. આપણા પગે ખેરવી નીચે મૂકી દઈએ. તો કોટવાલ હા મહારાજની આંખની અંદર ખટકતું કણું, હા, અરે એ તો એક મર્મભેદી ભાષા કહેવાય. એમાં અમને કાંઈ ન સમજાય, બાકી જે કાંઈ હોય એ ચોખવટ કરીને કે. હવે એમાં તો મને સમજાતું નથી, અહીંયા આવો પછી સમજાય છે. ન્યા આવી પછી ખબર પડશે. હા એમ નહીં જીવાભાઈ, હા કોટવાલ તમને એક વાત પૂછું? બોલ ને. આમ તમારે ઘરે કોઈ મહેમાન બેમાન આવે કે નહીં? અરે કોટવાલ અમે બારવટિયા કહેવાય. હા અરે કોઈ બીક થી નો આવે હા ને કોઈ આવી જાય હા, તો એ પાછા હોય જાય. પણ એમ નહીં, હું તો આવી ગયો, પણ કઈક વિવેક વિવેકમાં સમજો. ચા પાણી પાવ, ગરમ ફેંટાન કઈક ગાંઠિયા ને એવું કઈક મગાવો. તો કોટવાલ તારે ચા પાણી પીવા છે? ચા પાણી પીવા જોઈએ ને, કઈક વિવેકમાં તો સમજો. તો જીગા કોટવાલ ને આપણે ચા પાણી ઓફિસ ને બધું સમજાવ. એટલે એમ નહીં ઉપર બારવટી એવું નહીં ઓફિસું ઓફિસ તો હોય જ ને. ના ડિજિટલ બારવટી હાલ ને વીઆઈપી 2024 ના ડિજિટલ ઓફિસ વાળા. જો સામે દેખાય ઓલી ઓફિસ, આમ જોઈએ છે અહીંયા તો ઉમિયા જનરલ સ્ટોર હે. તમારું શું નામ? એની માથે જો ઓલું બાયણું દેખાય, હા એક બોયડી દેખાણી હો આ ઈ અમારી ઓફિસ. તમારી ઓફિસ. હા હા ઓફિસે એવી પૈકડી હો, પણ તમે એમાં બધી વસ્તુ પડી. અહીંયા હોય જ, ઓમાંય હોય, અહીંયા બધી વસ્તુ હોય. એ ઓફિસમાં રહેવા વાળા એક આખા એટલે અહીંયા બધી વસ્તુ હોય જ હોય જ. ઓફિસમાં તો વસ્તુ જોઈ ને. તો તમે આવ્યા હા તો તમે ચા બનાવો ને. શું કીધું? તમે ચા બનાવો, તમારા હાથની પીવી લે. અરે તમારી ઘરે મહેમાન થયા છે. રાજની મીઠી કેવી હોય અમને ખબર તો પડે. અમારે બનાવવાની? હા કાંઈ વાંધો ના, હાલો હું બનાવું. જીવાભાઈ, હા કોટવાલ ચા બનાવવા ગયો, પાણીમાં સતો, તપેલી હતી, ફ્રીજ હે, દૂધ હે, બધું હે. પણ ઘરનો મને વિચાર આવ્યો ચા બનાવતા બનાવતા એમ, તમારા ઘરમાં લાલ લુગડું નથી? લાલ લુગડું નથી દેખાતું ઘરમાં? અરે કોટવાલ અમે બારવટિયા કહેવાય. હા અરે ગમે તય બારવટા ખેલવા જવું પડે, હા એટલે અમે કોઈની બેનું દીકરીઓના ભોગ નો ચડાવી. લે આ લે. એટલે તમારે બે લગ્ન કરવા નથી કે તમને કોઈ દેતું નથી? અરે અમે લગ્ન કરતા જ નથી કોટવાલ. કરવા હોય તો કહેજો. અરે શું વાત કરસ? હા આપણા ધ્યાનમાં હે, આઉટ સ્ટેટમાં જવું પડશે. અરે કોટવાલ હા એકવાર કહું છું તેમાં સમજાતો કા નથી. અમે લગ્ન કરતા જ નથી. આ તો ખાવ હું ખાલી તમારે કરવા હોય તો કહેજો, મારા ધ્યાનમાં હે. એમ કયો ને બે વાંઢા જ મુવા હો. એ સેટો રે તઈ હવે જીવાભાઈ તમે આવો હો ને? અરે અમે જરૂર આવશી. મહારાજને જઈને કહીએ હા કે જીવાભાઈ હા. અને જીગાભાઈ હા. બંને આવી રહ્યા છે. વાહ જીવાભાઈ વાહ, તમારી પાસે હું આ જ અપેક્ષા લઈને આવ્યો તો કે તમે આવશો.
અરે કોટવાલ હા. અમે તારી અપેક્ષા જરૂર પૂરી કરશું વાહ જીવાભાઈ વાહ, વાહ જીવાભાઈ વાહ, વાહ જીવાભાઈ વાહ, વાહ તારી માના જીગા. અરે કોટવાલ ક્યારનો ગયો છે જીવાને જીગાને તેડવા, હજી એના કાંઈ સમાચાર નથી. હાલો એ આવ્યો ઘણી ખમા મહારાજને, ઘણી ખમા આવી ગયો એમ કેમ. કોટવાલ, હા મેં તને જે કામ સોંપ્યું હતું હા તે સફળ કરીને આવ્યો ને? હાઉ પૂરેપૂરું સફળ કરીને આવ્યો, આઈરે લઈને આવ્યો. તમે કહેતા હોય તો અંદર આવવા દો ને ક્યાંથી રવાના કરી દો પાછા. અરે એને સન્માન સહિત અંદર બોલાવ. હાલો બોલાવું. આવો બારવટિયા, આવો ડિજિટલ બારવટિયા, આવો બેહો બેહીને કોટવાલ. બેહો બેહો. એ જય માતાજી મહારાજ. જય માતાજી, જય માતાજી. કોટવાલ, હા જીવાભાઈ, હા હા જીવાભાઈ, જીગુ, હા હા. તો જીવાભાઈ, હા મહારાજ. તમને બોલાવવાનું કારણ એ જ કે મારી આંખની અંદર ખટકતું કણું તમારે દૂર કરવાનું છે. અરે મહારાજ, આંખની અંદર ખટકતું કણું, અરે તો એક મર્મભેદી ભાષા કહેવાય. આમાં અમને કાંઈ ન સમજાય, બાકી જે પણ હોય ચોખવટ કરીને ગયો. બરાબર કોટવાલ, નહીં એને ખબર પડવી જોઈએ એમ ને. કેટલેક મારે પોગવું એકલો એક. સવારે પાછી ના પાકવા જાવી મગફળીમાં. એમ નહીં, આખો દી રાઈ તક રમવું રાઈતે. મારી જમણી પૂજા એમાં ઢેલડી ન કરતી હું જાઉં. કરો વાત હવે હાલો. તો જીવાભાઈ, તમે મર્મ ભેદી ભાષા નહીં સમજો એમ ને, તો મારે ચોખવટ કરવી પડશે ને. ચોખવટમાં ઈ જ કે દિવસે ને દિવસે ઓલો ખીમળિયો. બાબુ ઉભા રહ્યો, આને અડી ગયો ખીમડ્યો પણ ઉભા રહી ગયો. વાંધો નથી, વાત કરી લ્યો, વાત કરી લ્યો, વાંધો નથી. બાબુ આને અડી તો ગયો હો ખીમડ્યો. રેડી હે, વાત કરી લ્યો. મને થોડુંક શંકા જેવું હતું ને. એમ નહીં તો મને પણ સમજાઈ ગયું કે ખીમળિયો તમારો દુશ્મન લાગે છે. અરે હા મહારાજ, ખીમડિયો અમારો પણ દુશ્મન છે. તો જીવા, ખીમળિયાને જીવતો અથવા મરેલો મારા ચરણની અંદર હાજર કરો, એટલે બંને ભાઈને મોઢે માગ્યું ઇનામ. બરાબર અરે ને મહારાજ, કોટવાલ? અરે અલગ દીર્ઘદ્રો માથા ભાઈરે જીવો ઓહો. તમને આ વચન આપે છે કે અરે ખીમડિયાને જીવતો અથવા મરેલો તમારા ચરણમાં હાજર કરીશ, પણ મો માગ્યું ઇનામ મળવું જોઈએ. અરે આ ઢેલની નગરનો ઠાકોર તમને વચન આપે છે. અરે મહારાજ, હમણાં જ જાઉં છું અને ખીમડિયાને એક કાંખમાં પકડી તમારા ચરણમાં હાજર કરું. તો જીવા, અત્યારે ફટાફટ જાઓ, કામ કરો ઝટકે, ખીમળિયાને પકડીને આવો, એટલે તમને બંને ભાઈને મોઢે માગ્યું ઇનામ. હાલો તો મહારાજ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઉભા રહ્યો, બે ભાઈ હાઈરે રહી ગયો. અરે કા કોટવાલ, એક
આયરે રેવા એકાદો નંદવા જાય તો એકાદો ઢહેડવા ખામ આવે. અરે કટવાળામાં નંદાવાનું ન હોય. ભાઈ ખાલી કહું આયરે રેવા એમાં ભલાઈ હે ભાઈ ભાઈમાં. આ તો કટવાળ જય માતાજી. હા જય માતાજી. હા જાઓ જય માતાજી. આયરે રહીજો હો. બાપુ હા કોટવાલ, આને કહેવાય રાજની રમત અને રાજના કોયડા. હવે ખીમણીઓ જાણે અને જીવો જીગો જાણે. આપણે આહા. મજા મજા. વાહ કોટવાલ વાહ. પછી કાંઈ હવે કોટવાલ, ગોહિલ વાળથી બેન રાજબાના તેડા આવી ગયા, માટે બેન રાજબાને કચેરીમાં બોલાવો. હાલો બોલાવો. બેન રાજબા સામેથી આવતા જ જણાય છે બાપુ. અરે જુગ જુગ જીઓ મારા ભાઈ. ઓચિંતાનો વીરા બોલાવાનું કારણ? બેન, હા વીરા. ગોહિલ વાળથી તારા સાસરીએ જવાના તેડા આવી ગયા, હા હા વીરા. માટે જતા જતા તારે જોઈ તે માગી લે. અરે વીરા, તારા જેવો ભાઈ હોય અને આવું સરસ મજાનું ઢળી નગરનું રાજ વીરા, એથી જ તો વિશેષ બીજું શું મારે વીરા કાંઈ જોતું નથી. અરે બેન, દરેક ભાઈની ફરજ હોય પોતાની બેનને આપવાની, પણ જેટલું આપે ને એટલું ઓછું કહેવાય. માટે જતા જતા તારે જે જોઈ તે માગી લે. નહીં વીરા, છતાં પણ તમે કહો છો તો માગવાનું તો એ જ વીરા કે સારા અવસરે સારા પ્રસંગે વીરા મારા સાસરીની અંદર તમે હાજરી આપજો, એટલું જ વીરા. અરે બેન, તો આજે ઢેલરી નગરનો ઠાકોર અને તારો ભાઈ તને વચન આપે, તારા પ્રસંગની અંદર જરૂર હાજરી આપીશ. જુગ માટે- જુગ જો. હા વીરા. માટે રથડા તૈયાર છે, હા રથડામાં બેસી જાઓ. અને મારે રાજના કામ હોવાથી હું રાજમાં જાઉં છું, અને ઠેઠ ગોહિલવાડ સુધી મારો કોટવાળ તમારા વેલાના રખોપા કરી અને ઠેઠ ગોહિલવાડ સુધી મૂકવા આવશે. એ જય માતાજી વીરા. કોટવાલ, અહીંયા આવ. હાલો આવ્યો. આમ જો, હા બેન રાજબાનું વેલનું તૈયાર હે, હા. ઠેઠ ગોહિલવાડ સુધી તારે મૂકવા જવાનું. મારે જવાનું? હા, અને લે આ તલવાર. વાહ રે વાહ. અને આમ જો, રસ્તામાં કઈ જરૂર પડે તો બગડા સટી બોલાવી દેવાની, આના ઉપયોગ કરી જ લેવાનો જરાય હોય ને. મૂંઝાવાનું નહીં. નો. અને ઠેઠ ગોહિલવાડ સુધી મૂકીને આવજે. આ જવાબદારી તારી. તમે કોઈ જાતની ચિંતા કરો મામા રાજ. હા, બેનબાના વેલના હું ઠેઠ ગોયલવાડ સુધી મૂકી આવીશ. હવે જવાબદારી તારી ને. હા મારી જવાબદારી, તમે ઉપાધિ કરો માં. ચાલો બેનબા બેસો વેરડામાં, ગોહિલવાડ દૂર નથી. હાલો બેનબા આવી જાઓ. 1 મિનિટ જાળવજો, થોડીક ફાળાની યાદી બોલી જાઓ. 1000 રૂપિયા સુરેશભાઈ કરશનભાઈ ચાટસોણિયા, 1000 રૂપિયા રામ ભરોસે, 300 રૂપિયા અલ્પેશભાઈ ધીરજભાઈ ભાલોડિયા, 500 રૂપિયા ભીમજીભાઈ રઘુભાઈ ભાલોડિયા, 500 રૂપિયા ભીખુભાઈ નથુભાઈ ભાલોડિયા, 500 રૂપિયા જયંતિભાઈ વાલજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા સ્વ કિશનભાઈ પ્રેમજીભાઈ ગોહિલ. ₹1111 નાથાભાઈ રૂડાભાઈ ભરવાડ, 200 રૂપિયા દિલીપભાઈ થોપણભાઈ જાવિયા, 200 રૂપિયા દિનેશભાઈ ભીમજીભાઈ ગોહિલ, 200 રૂપિયા રસિકભાઈ ગણેશભાઈ વૈષ્ણાણી, 500 રૂપિયા હંસરાજભાઈ રતિલાલભાઈ હોથી, 500 રૂપિયા દેવજીભાઈ રાઘવજીભાઈ ભાલોડિયા, 500 રૂપિયા અરવિંદભાઈ કરશનભાઈ વાસજાડિયા. જે હો. ચાલો બેનબા, ગોહિલવાડ દૂર નથી. ચાલો બેનબા, ગોહિલવાડ દૂર નથી. બેસો રથડામાં, ચલાવ ભાઈ નાનજી, રથડા ચલાવ. હું રથડા તમે ચલાવો, હું રક્ષણ કરું તમારું. આખો વેલડા આગળ આખો બેનબા. હાકો.
હાલી હાલી છેક ચોટીલાના ડુંગરા પરથી અહીંયા આવી અને ટેકરી પર ઊભો છું. માંડળની ટેકરી ઉપર આવું છું ત્યાં સામે જ કોકના વેલડા રૂમઝૂમ કરતા આવતા દેખાય છે. આ વેલડું આવે છે એમાંય માગધ વગરનું માખિયું વગરનું જણાય છે. જાણવા દે કોનું વેલડું છે, કોણ છે વેલડાનો રખેવાળ? હું છું આ વેલડાનો રખેવાળ. અરે જુવાન, ઓ ક્યાંનું છે વેલડું? વેલડી નગરના રાજા રાવત રણસિંહ એમની બેનબાના વેલડા છે. શું કહ્યું? હા ઢેલડી નગરના ઠાકોર હા રાવત રણસિંહના બેન રાજબાના વેલડા છે. રાજબાના વેલડા છે. અરે તો આ વેલડા લૂંટવામાં જ ખીમડિયાને સાર છે. અરે જો વેલડું લૂંટું તો જ રાવત રણસિંહને ખબર પડે કે એક બેનના દુઃખની શું વેદના હોય. અરે ખીમડિયા કોટવાલ આવ્યો છું વેલડું લૂંટવા. વેલડું લૂંટીને જ જવાનો છું. જો તારો જીવ વાલો હોય તો આઘોરે તું વેલડાથી. અરે હું જોઉં છું ત્યાં સુધી આ કોટવાલના ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ વેલડું કોણ લૂંટે છે જોઉં છું. જોઉં છું થઈ જાઓ કોણ ત્યાં. વેલડાની આડે આવે છે. અરે ખબરદાર, મારા દર દાગીના લૂંટાડવાળો આ કોણ છે? અરે વેલડાની મારી પાસે રાજબા બેઠા છો. હા, રાજબા, જો જીવ વાલો હોય તો ઉતારો તમારા ઘરેણા. પણ તું જાણતો નથી હું ઢેલડી નગરના રાજાની બહેન રાજબા છું, અને જો તારામાં તાકાત હોય તો અહીંયા આવી અને મારા ઘરેના દાગીના લૂંટી જા. અરે રાજબા, આજ આ ખીમડિયો લૂંટવા આવ્યો છે. વેલડા લૂંટીને જ જવાનો છે. ભાઈ ખમડિયા, આ શું ભાઈ ખમડિયા તારા હાથમાં હથિયાર નહીં ભાઈ? આવા પાપ છોડી દે, તારા માથે તો લાકડાનો ભારો હોય, હાથમાં કુવાડો. ભાઈ હું તારી બેન ચંપા. હા ભાઈ. અરે હા, શું રાજબાને લૂંટવા જાઉં છું ત્યાં મારી બેન ચંપાનો મને અવાજ સંભળાય છે. ના ના ખીમડિયા, આ તો મારા મનનો વિકાર છે. કદાપી બેન ચંપા હોય નહીં. રાજબાના વેલડા લૂંટું તો જ રાવત રણસિંહની શાન ઠેકાણ આવશે. રાજબા, અરે કેમ અટકી ગયો? આવ આવ, મારા દર દાગીના લૂંટવા આવ. અરે એમ કહું છું ઉતારો દાગીના. આવ આવ, તને ખબર પડે. ભાઈ ખમડિયા, તારી બેન ચંપા ભાઈ મારું જીવ તલખે છે ભાઈ. આવા પાપ છોડી દે. મામા હત્યા કરવી તો મહાન પાપ છે. અરે એક વાર નહીં, બીજી વાર રાજબાને લૂંટવા જાઉં છું. ફરી પાછો બેન ચંપાનો અવાજ મને સંભળાય છે. કદાચ દાલડદેના શબ્દો સાચા તો નહીં પડે ને? ના ના, બારવટિયા આવા ભગવાઓમાં થોડા માને ખીમડિયા. છોડી દે તારા વિચારો દૂર કર. રાજબાને લૂંટ તો જ ખબર પડે રાવત રણસિંહને કે એક બેનના દુઃખની વેદના શું હોય. અરે રાજબા, આવ, આપો તમારા ઘરેણા મને આપો. લૂંટી જા. તારામાં તેવડ હોય તો દર દાગીના લૂંટી લે. અરે જોઉં છું રાજબા કોણ આડે આવે છે. ભાઈ મારી હાડું ચૂંદડી લાવ્યો ભાઈ. એમ લે લીલી પીળી ચૂંદડી અરે લાવી દે ને ભૈલા. અરે વળી પાછી બેન ચંપાનો અવાજ એમ મારા કાને અથડાય છે. કદાપી ના હોય ખીમડિયા, આ માંડવની ટેકરીઓમાં બેન ચંપા ના હોય. અવાજ કોનો છે? ભાઈ મારે તારા મીઠડા લેવા છે ભાઈ. ઓરો આવ ભાઈ.
મારી તારા દુખણા લેવા છે વીર, મારું જીવ બહુ તલખે છે ભાઈ. અરે હા શું ત્રીજી વખત રાજબાને લૂંટવા જાઉં છું ત્યાં મારા કાને બેન ચંપાનું ગીત સંભળાય છે. આ ગીત તો જેદી બેન ચંપા માટે ચુંદડી લેવા જાતો તો ત્યારે ચંપા ગાતી હતી કે ભાઈ મને લાલ પીળી ચુંદડી લઈ આવ. જય હો. જરૂર મારી બેન ચંપા અહીંયા હશે. અમારા ભાઈ બહેનનો શુદ્ધ હૃદયનો પ્રેમ જોઈ ઈશ્વરે મારી બેનના દર્શન કરાવ્યા છે. હા. બેન ચંપા, અરે બેન ચંપા, સાચે તું જ આ ગીત ગાસ બેન? હા ભાઈ. બેન તો તારી આત્મા હજી ભટકે છે. મારે મીઠડા લેવા છે ભાઈ. શું વાત કરસ બેન? મારે તારા દુખણા લેવા છે ભાઈ. તારા ભાઈના દુખણા લેવા છે? હા ભાઈ. અરે ચંપા, ભાઈ ખીમડિયો તારી સામે હાજર છે. આ શું ચંપાના દુખણા લે છે? ત્યાં તો મારા દુખણા બેન રાજબાઈએ લીધા. હા વીરા, જુગ જુગ જીઓ મારા ભાઈ. અરે રાજબા, તમે મારા દુખણા લીધા. આજથી તમને મારા ધર્મના બેન બનાવું છું, કારણ કે એક બેન જ ભાઈના દુખણા લઈ શકે. તમારા વેલડા રાજબા મારાથી ના લૂંટાય. વેલડાની અંદર બેસો. આજ આ ભાઈ ખીમડિયો તમારા વેલડા હમણાં જ ગોહિલવાડ સુધી રવાના કરે છે. જરૂર વીરા. હકાલો વેલડાને આગળ હકાલો. ચાલો બેટા, ગોહિલવાડ દૂર નથી. ખીમડિયાજી ક્યારના ગયા છે, પણ મને મારા અલગ ધણી પર પૂરો ભરોસો છે. એ જરૂર ન્યાય આપશે. અરે દાલડ દે ગયો તો રાજબાનું વેલડું લૂંટવા. વેલડું લૂંટતા જ તમારા કહેલા શબ્દો સત્ય થયા. મારી બેન ચંપાના મને 3 વખત દિવ્ય દર્શન થયા. આજે તમારી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા હું પૂર્ણ કરું છું. આ ભાલો અને હથિયાર તમારા ચરણોમાં ધરું છું. અરે ખીમડિયાજી, પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરજો, કારણ કે ભક્તિ તો ખાંડા કેરી ધાર છે. સેજમાં મળી જાય વિદ્યા એટલી કાંઈ સસ્તી નથી, અને સેજમાં મળી જાય વિદ્યા એટલી કાંઈ સહેલી નથી. માટે હજુ એકવાર કહું છું, પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરી લેજો. દાલડ દે, પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરું છું. હવે ક્યારેય હથિયાર હાથમાં ધારણ કરીશ નહીં. મને ગુરુ કંઠી આપો દાલડ દે. આવો ખીમડિયાજી, હું તમને ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરાવું.